गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 12 વિદ્યુત ઇલેક્ટ્રિસિટી. આજના તાસમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, અંગ્રેજીમાં કેવું હોય તો હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, આજે આપણે ભણવાના છીએ. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રાપ્તિ સ્થાન એટલે કે બેટરીની જરૂર પડે. તો અહીંયા આપણે એક બેટરી બતાવીએ. આ કોઈ એક વિદ્યુત કોષ. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષ જે છે એટલે કે એક કરતા વધુ વિદ્યુત કોષને જો શ્રેણીમાં જોડવામાં આવે તો એને આપણે બેટરી કહીએ છીએ. તો આ વિદ્યુત કોષની અંદર શું રહેલું હોય છે? તો કે કેમિકલ્સ, રસાયણો રહેલા હોય છે, અને આવા રસાયણો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, અને એ રાસાયણિક પ્રક્રિયાના પરિણામ રૂપે આ વિદ્યુત કોષની અંદર એક ધ્રુવ ઉપર, એમાં દાખલા તરીકે કાર્બનનો સળિયો એક રસાયણ છે, એના ઉપર ધન ધ્રુવ એકઠો થાય છે, એટલે એ ધન ધ્રુવ તરીકે વર્તે. તો આ પ્લસ વીજભાર ત્યાં જમા થાય છે કાર્બનના સળિયા ઉપર, અને જે જસતનું જે પાત્ર, એક બીજું કેમિકલ્સ જે હોય છે જસતનું પાત્ર, એના ઉપર ઋણ વિદ્યુત ભાર એકઠો થાય છે, એટલે એ ઋણ ધ્રુવ તરીકે વર્તે. આ રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. પરિણામ રૂપે એમ કહી શકીએ આપણે કે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, કારણ કે જ્યાં ધન વીજભાર એકઠો થાય છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધુ છે, અને જ્યાં ઋણ વીજભાર એકઠો થાય છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું છે, એમ આપણે યાદચ્છિક રીતે લઈએ છીએ. એટલે કે એક ધ્રુવ ઉપર વધુ વિદ્યુત સ્થિતિમાન છે, એક ધ્રુવ ઉપર ઓછું વિદ્યુત સ્થિતિમાન છે, મતલબ કે આ બંને ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. તો આ રીતે વિદ્યુત કોષ કે બેટરી વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. તો હવે જો આ બેટરી સાથે કોઈ પણ વાહક તારને જોડવામાં આવે, આ રીતે, જો આ રીતે વાહક તારનો એક છેડો ધન ધ્રુવ સાથે અને બીજો છેડો ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે, તો આ વાહક તારના બંને છેડા ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બેટરી વડે એટલે કે વિદ્યુત કોષ વડે લાગુ પડશે. પરિણામે શું થશે? તો કે આ જે વાહક તાર જે છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. આ પ્રમાણે આવા અસંખ્ય મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. તો આવા મુક્ત ઇલેક્ટ્રોન જે હતા આ વાહક તારની અંદર, કે જે આપણે અગાઉ ભણી ગયા છે કે જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એ વાહક તારની અંદર, પરંતુ એને બેટરી સાથે જ્યારે જોડવામાં આવે, કનેક્ટ કરવામાં આવે એ વાહક તારના બંને છેડાને, તો એ બેટરી વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડવાથી એ વાહક તારમાં રહેલા જે આ મુક્ત ઇલેક્ટ્રોન છે કે જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એના ઉપર એક કાર્ય થશે, એને ઉર્જા મળશે. બેટરી વડે કાર્ય થશે, એમ પણ આપણે કહી શકીએ. બેટરી વડે ઉર્જા મળશે, એમ પણ આપણે કહી શકીએ. પરિણામે એ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ એક ચોક્કસ દિશામાં ગતિ કરવા લાગશે. તો આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગતિ કરવા લાગશે. ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ
ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગતિ કરવા લાગશે. આ પ્રમાણે એક ચોક્કસ દિશામાં ગતિ કરશે. તો ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ આ રીતે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આ વાહક તારમાં એક ચોક્કસ દિશામાં ગતિ કરવા લાગશે. પરિણામ રૂપે એની વિરુદ્ધ દિશામાં આપણે જાણીએ છીએ કે એની વિરુદ્ધ દિશામાં વાહક તારમાં રૈવાજિક વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ ઉદ્ભવશે અને એ વિદ્યુત પ્રવાહની દિશા વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ ઉદ્ભવશે. પરિણામે વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ આ પ્રમાણે આપણે લખી શકીએ. વિદ્યુત પ્રવાહ જેની સંજ્ઞા જે છે કેપિટલ I એવા આ પરિપથમાં કે આ વાહક તારની અંદર ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ ઉદ્ભવશે. તો આ રીતે બેટરી વડે જ્યારે કોઈ પણ વાહક સાથે એનું કનેક્શન કરવામાં આવે, કોઈ પણ વાહક પદાર્થ કે વાહક તાર કે કોઈ પણ અવરોધક તાર કે અવરોધ આવા કોઈ પણ વિદ્યુતીય ઘટકને જ્યારે બેટરી સાથે જોડવામાં આવે ત્યારે એની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે વાહક તારમાં કે અવરોધક તારની અંદર કે વિદ્યુતીય ઘટકની અંદર એને ઉર્જા મળશે, બેટરીમાંથી ઉર્જા મળશે એટલે કે બેટરી વડે એના ઉપર કાર્ય થશે. પરિણામે એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એક ચોક્કસ દિશામાં ગતિ કરવા લાગશે અને પરિણામે એ ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રિક કરંટ સર્જાશે એ વાહક ઘટકની અંદર. એ પછી અવરોધક તાર હોય કે કોઈ પણ વિદ્યુતીય ઉપકરણ હોય એની અંદર ઇલેક્ટ્રિક કરંટ સર્જાશે. તો આ રીતે જે બેટરી વડે જે ઉર્જા મળે છે એ ઉર્જાનું થાય છે શું, બરાબર, એ આપણે સમજવું છે. તો હવે જો એ વાહક તારની અંદર કે અવરોધક તારની અંદર કે વિદ્યુતીય ઉપકરણમાં સતત વિદ્યુત પ્રવાહ વહેડાવવો હોય, વિદ્યુત પ્રવાહનું વહન સતત ચાલુ રાખવું હોય તો ઇલેક્ટ્રોન ની ગતિ સતત ચોક્કસ દિશામાં થતી રહેવી જોઈએ. તો પરિણામે બેટરી વડે સતત ઉર્જા ખર્ચાતી રહેવી જોઈએ. મતલબ કે બેટરી વડે સતત ઉર્જા મળતી રહેવી જોઈએ. ઇલેક્ટ્રોનને, જે મુક્ત ઇલેક્ટ્રોન છે એને સતત ઉર્જા મળતી રહેવી જોઈએ. પરિણામે એ સતત ઇલેક્ટ્રોનનો પ્રવાહ એક ચોક્કસ દિશામાં ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ વહેતો રહે. પરિણામે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ સતત વહેતો રહે છે. તો હવે આ રીતે જે વિદ્યુત ઉર્જા જે મળે છે વાહક ઘટકને એનું શું થાય છે? તો દાખલા તરીકે આ પરિપથમાં આપણે કોઈ એક વિદ્યુત ઉપકરણ જોડીએ, દાખલા તરીકે કોઈ એક વિદ્યુત પંખો આપણે જોડીએ. આ પરિપથમાં કોઈ એક જગ્યાએ અહીંયા આપણે વિદ્યુત પંખો આપણે જોડીએ. અહીંયા આ રીતના કોઈ એક વિદ્યુત પંખો આપણે જોડીએ તો પરિણામે એ જે ઇલેક્ટ્રિક કરંટ જે છે એ ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત ઉર્જા એની પાસે જે કંઈ પણ છે એ વિદ્યુત ઉર્જાનો અમુક ભાગ જે છે એ આ વિદ્યુત પંખા જે છે એના પાંખિયા ફેરવવા માટે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થશે અને બાકીનો જે ભાગ છે એ ભાગ એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આપણા રોજિંદા જીવનમાં આપણને ખ્યાલ છે કે કોઈ પણ વિદ્યુતીય પંખો છે એને આપણે સ્વિચ ઓન કરીએ અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ ફરવા લાગશે. પરિણામે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થશે. તો આ રીતે વિદ્યુત ઉર્જાનો એ વ્યવહારિક ઉપયોગ થયો આ એક વિદ્યુતીય ઉપકરણની અંદર. સાથે સાથે તમે થોડા સમય પછી જોશો તો એ વિદ્યુત પંખાની અંદર એ તમે એને જો સ્પર્શ કરશો, વિદ્યુત પંખાનો સ્પર્શ કરશો તમે જ્યારે, તો એ તમને ગરમ થયેલો માલુમ પડશે. તો આ ગરમી ક્યાંથી આવી, આ ઉષ્મા કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે એ વિદ્યુત ઉર્જા જે છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયેલું જોવા મળે છે. તો જે કંઈ પણ વિદ્યુત ઉર્જા જે વિદ્યુત પંખાને મળી છે એમાંથી અમુક ઉર્જા જે છે એ વિદ્યુત
જે વિદ્યુત પંખો જે છે એના પાંખિયા ફેરવવામાં વપરાય છે અને બાકીની ઉર્જા જે છે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને આ રીતે વિદ્યુત ઉર્જા એ વપરાણી ખર્ચાણી એમ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા વિદ્યુત પ્રવાહ જો અહીંયા આપણે પંખો જે છે એની જગ્યાએ આપણે કોઈ એક મોટો અવરોધ જે કોઈ પણ એક વિદ્યુતીય ઘટક કે જે મોટો અવરોધ ધરાવતો હોય એવો કોઈ એક વિદ્યુત ઘટક આપણે અહીંયા જોડીએ, દાખલા તરીકે વિદ્યુત સગડી છે કે વિદ્યુત હીટર છે એને જો જોડવામાં આવે અહીંયા આપણે આ પરિપથની અંદર આ રીતે આપણે કોઈ એક વિદ્યુત ઘટક કે જેનો અવરોધ ઘણો વધારે છે આવું કોઈ એક અવરોધ જોડવામાં આવે પરિપથમાં કે જેનો અવરોધ ઘણો વધારે છે તો ત્યારે આ જે વિદ્યુત ઉર્જા જે મળશે એ વિદ્યુત ઉર્જા નો મુખ્યત્વે ઉપયોગ શેમાં થશે તો કે આનો અવરોધ ખૂબ વધારે હોવાથી આમાંથી મોટા ભાગની જે ઉર્જા છે વિદ્યુત ઉર્જા છે મુખ્યત્વે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. તો આપણને પ્રશ્ન એ થાય કે આ ઉષ્મા ઉર્જા શા માટે ઉદ્ભવે છે, કેવી રીતે ઉદ્ભવે છે? કોઈ પણ વાહક પદાર્થમાં જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એમાં ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થતી જોવા મળે છે. આપણા રોજિંદા જીવનમાં પણ કોઈ પણ એક પરિપથ હોય, આપણા ઘરના વીજ પરિપથની અંદર પણ કોઈ પણ વાયરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે તો આપણે ખ્યાલ છે કે એ જે વીજ વાયર છે એ ગરમ થતો હોય છે. કોઈ પણ વિદ્યુતીય ઘટક હોય, પછી એ ઇલેક્ટ્રિક મોટર હોય કે પછી કોઈ પણ ફ્રીજ હોય, એર કન્ડિશન હોય, આવા કોઈ પણ વિદ્યુત જે ઉપકરણો જે છે એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો અમુક માત્રામાં એમાં એ ગરમ થતા આપણને માલુમ પડે છે. તે ગરમી ક્યાંથી આવી તો કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. પણ જો એ વિદ્યુતીય પરિપથની અંદર જો કોઈ વિદ્યુતીય ઘટક એવો હોય કે જેનો અવરોધ ઘણો જ વધારે હોય તો એમાં સંપૂર્ણ વિદ્યુત ઉર્જા જે છે એનું સંપૂર્ણપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. જેમ કે વિદ્યુત ઇસ્ત્રી છે, વિદ્યુત હીટર છે, ઓવન છે, ટોસ્ટર છે, આ એના ઉદાહરણો છે. તો અહીંયા આ જે ઉપકરણો જે છે એમાં મુખ્યત્વે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે, જેને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહીએ છીએ. એને આપણે હમણાં વ્યાખ્યાયિત કરીએ. પણ આપણો મુખ્ય સવાલ એ છે કે આ વિદ્યુત પ્રવાહનું વહન જ્યારે થાય છે કોઈ પણ વાહક પદાર્થની અંદર તે ઉષ્મા ઉર્જા ઉદ્ભવવાનું કારણ શું છે? તો કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વાહક ઘટક જે હોય છે, માની લો કે આ કોઈ એક વાહક તાર છે, આ વાહક તારની અંદર કોઈ પણ વાહક પદાર્થ હોય, વિદ્યુત વાહક પદાર્થ, એમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આ રીતે આ મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન છે વાહક પદાર્થમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો આ વાહક પદાર્થમાં આ જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ સિવાય વાહક પદાર્થમાં શું હોય છે તો કે એ વાહક પદાર્થના પરમાણુ કે અણુ કે આયન જે છે એ પોતાની જગ્યાએ ફિક્સ હોય છે. આ રીતે કોઈ પરમાણુ કે અણુ કે આયન જે છે એ પોતાની જગ્યાએ ફિક્સ હોય છે. તો હવે આ વાહક પદાર્થ ની અંદર જે આવા મુક્ત ઇલેક્ટ્રોન છે જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, જો ઇલેક્ટ્રિક કરંટ જો એમાં ઉત્પન્ન કરવો હોય તો એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવો પડે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના વડે લાગુ પડે તો કે વિદ્યુત પ્રાપ્તિ સ્થાન વડે લાગુ પડે. અને વિદ્યુત પ્રાપ્તિ સ્થાન એટલે કે બેટરી. તો બેટરી કે વિદ્યુતીય કોષ એની સાથે જ્યારે આને જોડવામાં આવે તો આને ઉર્જા મળશે. આ જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એને ઉર્જા મળશે, એટલે કે એના ઉપર કાર્ય થશે. પરિણામે એક ચોક્કસ દિશામાં એ ગતિ કરવા લાગશે. માની લો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે, બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે
અને આ છેડો જે છે એને બેટરીના ધનધ્રુવ સાથે જોડવામાં આવે તો આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે, મુક્ત ઇલેક્ટ્રોન છે એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આ રીતના એ ગતિ કરવા લાગશે, ચોક્કસ દિશામાં ગતિ કરવા લાગશે. પરંતુ એ ચોક્કસ દિશામાં ગતિ કરવા માટે એ વાહક પદાર્થમાં જે કોઈ એક ચોક્કસ સ્થાને રહેલા જે પરમાણુ અણુ કે આયન છે એની સાથે અથડામણ અનુભવે છે. એની સાથે શું અનુભવશે? આ જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ જ્યારે એક ચોક્કસ દિશામાં એને ગતિ કરવા માટે એના ઉપર જ્યારે આ બેટરી વડે કાર્ય થાય છે, આવી કોઈ પણ વિદ્યુત કોષ કે બેટરી વડે કાર્ય થાય તો એને એ પરિણામ રૂપે ચોક્કસ દિશામાં ગતિ કરશે. પરંતુ એ દરમિયાન એના માર્ગમાં જે આ પરમાણુ અણુ કે આયન જે એક ચોક્કસ જગ્યાએ સ્થિત છે, એ પોતાની જગ્યાએ એ અચળ છે, તો એની સાથે અથડામણ અનુભવશે. અને એ અથડામણ એટલે કે ઘર્ષણ, એ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં આ બેટરી પાસેથી મળેલી ઉર્જા છે એ ઉર્જા વપરાતી હોય છે. અને એ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં જે ઉર્જા વપરાય છે એ ગરમીમાં રૂપાંતરણ થાય છે. તો આપણને ખ્યાલ છે કે જ્યાં પણ ઘર્ષણ થતું હોય છે ત્યાં ગરમી ઉત્પન્ન થાય. શિયાળાની અંદર કે કોઈ પણ સમયે આપણે આપણી બે હથેળીને જ્યારે આપણે ઘસીએ છીએ તો હથેળી ગરમ થઈ જાય છે. તો આમ જ્યાં પણ ઘર્ષણ થતું હોય છે, અથડામણ થતી હોય છે, તો ત્યાં એ યાંત્રિક કાર્ય પ્રમાણે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. તો આવી રીતે કોઈ પણ વિદ્યુતીય ઘટક ને પોતાનો એક અવરોધ હોય છે. એ અવરોધના મૂલ્ય પ્રમાણે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. જે અવરોધનું પ્રમાણ જો એમાં ઓછું હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન વધુ માત્રામાં હોય છે. તો એમાં અથડામણની ક્રિયા, ઘર્ષણનું પ્રમાણ એમાં ઓછું, એટલે એમાં ઉષ્મા ઉર્જા ઓછા પ્રમાણમાં ઉદ્ભવે છે. પરંતુ જે વિદ્યુતીય ઘટક કે જેનો અવરોધનું મૂલ્ય વધુ હોય છે એનું કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે પ્રમાણમાં. પરિણામે એવા ઘટકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે અથડામણ વધુ અનુભવે છે. કારણ કે અથડામણ વગર પસાર થઈ શકે એક ચોક્કસ દિશામાં એવા ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં ઓછી હોય છે. પરિણામે એમાં ઘર્ષણ વધુ જોવા મળશે અને પરિણામે એમાં જે વિદ્યુત પ્રવાહને લીધે એટલે કે વિદ્યુત ઉર્જાનું મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. તો એને આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય કે તાપીય અસર આપણે કહી શકીએ છીએ. તો હવે તમને એ સમજાઈ ગયું હશે કે વિદ્યુત પ્રવાહના વહનને લીધે ઉષ્મા ઉર્જા કેવી રીતે ઉદ્ભવે છે. તો આપણે વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર છે એ કોને કહેવાય એ આપણે સમજીએ. તો દાખલા તરીકે અહીંયા આપણે જે પરિપથમાં હમણાં કોઈ એક મોટા અવરોધ વાળો વાહક તારને બેટરી સાથે જ્યારે આપણે જોડીએ છીએ, જેમ કે નિક્રોમ તાર કે જે વિદ્યુત સગડીમાં કે વિદ્યુત હીટરમાં વપરાય છે, એવો નિક્રોમ તારને જ્યારે જોડીએ છીએ અને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એમાં સંપૂર્ણપણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે એ ખૂબ જ ગરમ થાય છે. શુદ્ધ અવરોધીય વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન કરતા સંપૂર્ણપણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, જેને વિદ્યુત પ્રવાહની તાપીય કે ઉષ્મીય અસર કહે છે. તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરને વ્યાખ્યાયિત કરી શકીએ. દાખલા તરીકે વિદ્યુત ઇસ્ત્રી
વિદ્યુત હીટર, ઓવન, ટોસ્ટર, વિદ્યુત બલ્બ વગેરે આ બધા જે વિદ્યુતીય ઉપકરણો છે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે. એની જે કાર્ય પદ્ધતિ છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો હવે આપણે આ જે વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા કોને કહેવાય અને એનું આપણે રાસાયણિક સૂત્ર મેળવવું છે વિદ્યુત ઉર્જાનું. તો વિદ્યુત ઉર્જા કૌંસમાં એની સંજ્ઞા આપણે આપીએ છીએ કેપિટલ W. વિદ્યુત પરિપથમાં T સમયગાળામાં બેટરી વડે કરવું પડતું કાર્ય કે ખર્ચાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત ઉર્જા કહે છે. તો આનું સૂત્ર મેળવવું છે. ધારો કે કોઈ એક આર અવરોધ છે પરિપથમાં અને એ આર અવરોધમાં V વોલ્ટની બેટરી વડે V વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતો હોય, પરિણામે I જેટલો વિદ્યુત પ્રવાહ ધારો કે વહેતો હોય. ધારો કે આર અવરોધમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. ધારો કે V વોલ્ટ ની બેટરી વડે T સમયમાં Q જેટલો વિદ્યુત ભાર ગતિમાન રહે છે. તો આ T સમયગાળામાં બેટરી વડે થયેલું કાર્ય કેટલું થશે? તો કે V વોલ્ટની બેટરી છે અને Q જેટલા વીજભારને ગતિમાં લઈ આવે છે, તો બેટરી વડે થયેલું કાર્ય V into Q જેટલું થશે. એટલે કે ખર્ચાતી ઉર્જા VQ થશે. માટે બેટરી વડે થતું કાર્ય કે ખર્ચાતી ઉર્જા જો W હોય તો બેટરી વડે થતું કાર્ય કે ખર્ચાતી ઉર્જા જો W હોય તો
W બરાબર V ઇન્ટુ ક્યુ. આ રીતે આપણે એક સમીકરણ મળશે. W બરાબર V ઇન્ટુ ક્યુ. જો આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ભણી ગયા. V બરાબર એકમ વીજભાર દીઠ થતું કાર્ય, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો V બરાબર W છેદમાં Q. આ વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર આપણે અગાઉ ભણી ગયા છે. તો એમાં વીજભાર ઉપર થતું જે કાર્ય છે W, એ કોના બરાબર થશે? તો કે Q ને આપણે આ બાજુ લઈ જઈએ તો V ઇન્ટુ Q, V ઇન્ટુ Q થશે. બરાબર. તો એ જે કાર્ય છે એ બેટરી વડે ખર્ચાતી ઉર્જા છે. બરાબર. તો આ રીતે આપણે W બરાબર V ઇન્ટુ Q લખી શકીએ. પણ I બરાબર Q છેદમાં T પરથી Q ઇઝ ઇક્વલ ટુ I ગુણ્યા T. જો આપણે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટનું સૂત્ર પણ ભણી ગયા છે. વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો, એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો I બરાબર Q છેદમાં T. તો એના ઉપરથી Q ને સૂત્રનો કરતા બનાવીએ, T ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો I અંશમાં I ની સાથે ગુણાકારમાં આવશે, એટલે Q બરાબર I ગુણ્યા T. તો આ જે મૂલ્ય છે આપણે આ સૂત્રમાં મૂકીએ. માટે W બરાબર V ગુણ્યા I ગુણ્યા T. તો જો આપણે અહીંયા આ જે Q છે એની જગ્યાએ આપણે આ મૂલ્ય મૂક્યું તો W બરાબર V ગુણ્યા I ગુણ્યા T. હવે આ જે V જે છે એની જગ્યાએ આપણે ઓહમના નિયમ પરથી ઓહમના નિયમ પરથી V ઇઝ ઇક્વલ ટુ I ગુણ્યા R. આ મૂલ્ય આપણે આ સમીકરણમાં મૂકીએ. આપણે V ની જગ્યાએ I ગુણ્યા R, તો આપણને આ રીતે મળશે. W બરાબર V ની જગ્યાએ આપણે મૂકશું I ગુણ્યા R ગુણ્યા I ગુણ્યા T. તો આના ઉપરથી આપણે આ સમીકરણ મળશે. W બરાબર I બે વખત ગુણાકારમાં આવ્યો એટલે I નો વર્ગ થશે, I સ્ક્વેર RT. આ રીતે આપણને વિદ્યુત ઉર્જાનું ઇક્વેશન જે છે એ આપણને મળશે. તો કે કોઈ પણ બેટરી વડે જ્યારે કાર્ય થતું હોય કોઈ પણ વાહક પદાર્થ ઉપર, તો પરિણામે બેટરી વડે જે થયેલું કાર્ય કે ખર્ચાયેલી જે ઉર્જા છે કોના બરાબર હોય? તો કે I સ્ક્વેર RT. I એટલે કે વિદ્યુત પ્રવાહ, વહેતો વિદ્યુત પ્રવાહ, એનો વર્ગ ગુણ્યા R એટલે કે પરિપથનો અવરોધ, એ વાહક તાર કે અવરોધક તારનો અવરોધ, ગુણ્યા T એટલે કે જેટલા સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ સમયગાળો T. આ રીતે આ વિદ્યુત ઉર્જા આપણે એની ગણતરી કરી શકીએ આ સૂત્રની મદદથી. તો આ રીતે આપણે વિદ્યુત ઉર્જા છે એનું આપણે સૂત્ર આ રીતે મેળવી શકીએ. W બરાબર I સ્ક્વેર RT. હવે જો એ જે વાહક પદાર્થ જે છે એ શુદ્ધ અવરોધ હોય, મોટો અવરોધ હોય, તો મોટા ભાગે આ જે ખર્ચાયેલી જે ઉર્જા છે, વિદ્યુત ઉર્જા જે છે, એનું સંપૂર્ણપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. તો એ ખર્ચાયેલી ઉર્જા W એ સંપૂર્ણપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય, અને ધારો કે ઉષ્મા ઉર્જા H હોય તો આપણે W ની જગ્યાએ H લખી શકીએ. બેટરી વડે ખર્ચાતી વિદ્યુત ઉર્જા W એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે છે. જો ધારો કે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા
H હોય તો બેટરી વડે ખર્ચાતી જે વિદ્યુત ઉર્જા છે એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે છે. ધારો કે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા H હોય તો H બરાબર W ની જગ્યાએ આપણે H લખી શકીએ I2RT. H બરાબર I2RT. તો આ જે સમીકરણ આવ્યું, આ ગાણિતિક સમીકરણને જૂલનો તાપીય નિયમ કહે છે. જૂલનો તાપીય નિયમ કહે છે. તો જૂલનો ઉષ્મીય કે તાપીય નિયમ એટલે કે H બરાબર I2RT. તો આને આપણે શબ્દોમાં સમજીએ કે કોઈ પણ વીજ પરિપથમાં વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીએ છીએ ત્યારે ઉદ્ભવતી જે ઉષ્મા ઉર્જા જે છે I2 એટલે કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપેલ સમયગાળામાં આપેલ અવરોધ માટે ઉદ્ભવતી જે ઉષ્મા ઉર્જા જે છે H એટલે કે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ I2 એટલે કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બીજી રીતે આપણે કેવું હોય તો આપેલ વિદ્યુત પ્રવાહ માટે અને આપેલ સમયગાળા માટે ઉદ્ભવતી જે ઉષ્મા ઉર્જા જે છે એ અવરોધ R ના સમપ્રમાણમાં હોય છે. અને ત્રીજી બાબત આપણે કહીએ તો કે આપેલ વિદ્યુત પ્રવાહ માટે અને આપેલ અવરોધ માટે વિદ્યુત પરિપથમાં ઉદ્ભવતી જે ઉષ્મા ઉર્જા છે એ વિદ્યુત પ્રવાહના જેટલા સમયગાળા દરમિયાન વહે છે એ સમયગાળાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે H proportional to T. આપણને ખ્યાલ છે કે કોઈ પણ વાહક પદાર્થ છે કે વિદ્યુતીય ઘટક છે એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જેમ વધે એમ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું મૂલ્ય વધશે. બરાબર. એવી જ રીતે અવરોધનું મૂલ્ય જેમ વધે કોઈ પણ વિદ્યુત ઘટક જે છે કે વિદ્યુત વાહક પદાર્થ જે પરિપથમાં આપણે જોડીએ છીએ બેટરી સાથે, તો એ વાહક ઘટકનો અવરોધ જેમ વધુ એમ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું મૂલ્ય વધુ. એવી જ રીતે વિદ્યુત પ્રવાહ જેટલા સમયગાળા માટે આપણે પસાર કરીએ છીએ એ સમયગાળો જેમ વધુ એમ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું મૂલ્ય વધુ હોય છે. દાખલા તરીકે આપણે પંખો 5 મિનિટ ચાલુ રાખીએ તો એ જેટલો ગરમ થાય એના કરતા આપણે અડધી કલાક ચાલુ રાખીએ તો એમાં ઉદ્ભવતી ગરમીનું પ્રમાણ વધુ હોય છે. તો આ રીતે એટલી બાબત ઉપર આધાર રાખે છે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા જે છે વિદ્યુત પ્રવાહના વહનને લીધે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર પણ આધાર રાખે, અવરોધના મૂલ્ય ઉપર પણ આધાર રાખે, વાહક ઘટકના અવરોધના મૂલ્ય ઉપર પણ આધાર રાખે અને વિદ્યુત પ્રવાહ જેટલા સમયગાળા માટે પસાર થાય છે એ સમયગાળા ઉપર પણ આધાર રાખે છે. તો આપણે હવે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો, પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ ઓફ એન હીટિંગ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, તો એમાં પહેલો ઉદાહરણ આપણે જોઈએ. પહેલું ઉદાહરણ વિદ્યુત પ્રવાહનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ ના સિદ્ધાંત ઉપર જે કાર્ય કરતા હોય એવા વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત હીટર, ટોસ્ટર, ઓવન વગેરે. આ બધા જે ઉપકરણો છે એ સંપૂર્ણપણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે.
વગેરેની કાર્ય પદ્ધતિમાં. બીજું જે ઉદાહરણ આપણે જોઈએ તો કે વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ જે છે, વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉર્જા મેળવવા માટે. તો વિદ્યુત બલ્બ કઈ રીતે આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને પ્રકાશ ઉર્જા આપે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે બધાએ વિદ્યુત બલ્બ જે છે એ જોયો છે. આ રીતે બલ્બની જે રચના હોય છે, તો એમાં આ જે બલ્બ જે છે એમાં જે આ એક અવાહક આધાર હોય છે, કાચનો હોય છે, એની ઉપર આ રીતના જે પોઈન્ટ હોય છે, જે આ વાહક પોઈન્ટ જે હોય છે, એની સાથે આ એક ફિલામેન્ટ, આ બલ્બનો ફિલામેન્ટ છે, જે આ સ્પ્રિંગ આપણે બલ્બની સ્પ્રિંગ કહીએ છીએ, એ બલ્બનો ફિલામેન્ટ રહેલો હોય છે. અને આ કાચનો ગોળો છે, કાચનો ગોળો. આ બલ્બની રચના આપણે જોઈએ છીએ. અને આ જે બે છેડા જે છે એમાં એક છેડો આની સાથે જોડેલો હોય, અને એક છેડો આ જે છે કોઈ એક પ્લસ અને આ એક માઇનસ, આ રીતના આ બે ધ્રુવ સાથેનું આ બંને વાયરનું જોડાણ હોય છે, પ્લસ માઇનસનું જોડાણ જે હોય છે, બરાબર છે. અને આ કાચના ગોળાની અંદર જે છે નિષ્ક્રિય વાયુ ભરેલા હોય છે, આર્ગોન કે નિયોન જેવા નિષ્ક્રિય વાયુઓ. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે પ્રકાશ ઉર્જા આપે છે. તો કે બલ્બની અંદર જે ફિલામેન્ટ રહેલો હોય છે, એ ફિલામેન્ટ એક ચોક્કસ ધાતુનો હોય છે, અને એ ચોક્કસ ધાતુ એટલે કે ટંગસ્ટન. આ જે ધાતુ જે છે એના એવા ગુણધર્મો છે. એક તો એનું ગલન બિંદુ જે છે ખૂબ જ વધુ છે. આનું જે ગલન બિંદુ છે એ 3380 અંશ સેલ્સિયસ જેટલું છે, ખૂબ જ ઊંચું ગલન બિંદુ ધરાવે છે. અને સાથે સાથે આ જે ધાતુ જે છે એનો એક બીજો ગુણધર્મ છે લચીલાપણું, એમાં જોવા મળે છે, લચીલાપણું. આ જે સ્પ્રિંગ છે લટકતી હોય છે, આ ચાર જે વાહક આધાર છે એના ઉપર લટકતી હોય છે, પણ એ તૂટી નથી જતી, એટલો એ લવચિકતાપણું એનામાં જોવા મળે છે, લચીલાપણું એમાં જોવા મળે છે. અને સાથે સાથે આ જે ધાતુ જે છે, ટંગસ્ટન ધાતુ જે છે, એ ખૂબ જ ઊંચા તાપમાને જ્યારે એને ગરમ કરવામાં આવે છે, બરાબર, તો એનો બાષ્પીકરણ દર જે છે એ ખૂબ જ ઓછો છે. બાષ્પીકરણ દર ઓછો. તો આ એના ગુણધર્મો છે, જે ટંગસ્ટન ધાતુ છે એનો ઉપયોગ થાય બલ્બની અંદર, બરાબર. એનું ગલન બિંદુ ખૂબ જ વધારે છે. પરિણામ રૂપે એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે એક એટલો બધી ગરમ થાય છે, વિદ્યુત ઉર્જાનું જ્યારે એમાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે કે એકદમ સફેદ તપ્ત બને છે, ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એનો અવરોધ વધારે છે, ગલન બિંદુ ખૂબ જ વધુ છે, પરિણામે એકદમ એ ગરમી ઉત્પન્ન કરે છે અને એ સફેદ તપ્ત બને છે. અને એના પરિણામ સ્વરૂપે ઉષ્મા ઉર્જાને રોકી રાખે છે, અને પરિણામે એ અમુક ઉષ્મા ઉર્જાનું એ પ્રકાશમાં રૂપાંતરણ થતું હોય છે, એટલે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તો આ રીતે કાર્ય કરે છે જે બલ્બ જે છે. પરંતુ બીજી રચનાની આપણે વાત કરીએ તો આની અંદર એનું આયુષ્ય વધે, ફિલામેન્ટનું આયુષ્ય વધે એ માટે એમાં નિષ્ક્રિય વાયુઓ જેવા કે આર્ગોન અને નિયોન જેવા નિષ્ક્રિય વાયુ કે એનું મિશ્રણ ભરવામાં આવે. શું કામ? જો એમાં હવા રહેલી હોય તો હવામાં ઓક્સિજન રહેલો હોય છે, અને ઓક્સિજન એટલા ઊંચા તાપમાને એનું ઓક્સિડેશન થાય, આ જે ટંગસ્ટન ધાતુ છે એનું ઓક્સિડેશન થાય એટલે એ બળી જાય, એટલે એનું આયુષ્ય ઓછું થઈ જાય. પરિણામ રૂપે એ જે કાચનો જે ગોળો છે
એની અંદર હવાને બદલે આવા નિષ્ક્રિય વાયુઓ જે છે એ ભરવામાં આવે છે, આર્ગોન કે નિયોન અથવા તો એનું મિશ્રણ ભરવામાં આવે છે. પરિણામે એનું ઓક્સિડેશન થતું નથી, એટલે કે બળી જતું નથી, એટલે એનું આયુષ્ય વધે છે. એટલા માટે એમાં નિષ્ક્રિય વાયુ છે એ ભરવામાં આવતા હોય છે. પરંતુ આ જે કાચનો જે ગોળો છે એમાં વિદ્યુત જે ઉર્જા જે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે કે એને વિદ્યુત ઉર્જા જ્યારે મળે છે તો એમાં મોટા ભાગની વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, અને એમાંથી પછી અમુક જ ભાગ છે પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે બધી જ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ બધી જ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થતું નથી. મોટા ભાગે એમાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. અને એટલા માટે બલ્બને બદલે જે ટ્યુબલાઇટ જે હોય છે, તો ટ્યુબલાઇટ જે છે એમાં વિદ્યુત ઉર્જાનું મુખ્યત્વે પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. એટલે પ્રકાશ ઉર્જા મેળવવા માટે વિદ્યુત બલ્બ કરતા ટ્યુબલાઇટ છે એ વધુ ઉપયોગી છે વ્યવહારની અંદર. તો આ થઈ વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉર્જા મેળવવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. તાપીય અસર શું કામ કીધો કે મુખ્યત્વે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને એમાંથી એ પછી ચળકે છે અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે, એટલે અમુક ઉષ્મા ઉર્જા છે એનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે બલ્બ જે છે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે અને ઉષ્મા ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, અને એમાંથી અમુક જ ઉષ્મા ઉર્જા જે છે એનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. તો આ રીતે આ બીજો એક વ્યવહારિક ઉપયોગ આપણને જોવા મળ્યો. અને ત્રીજો એક વ્યવહારિક ઉપયોગ જે છે ફ્યુઝની રચનામાં, તો ફ્યુઝમાં કેવી રીતે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થીઓ, આપણે આપણા ઘરની અંદર, ઓફિસની અંદર, દરેક જગ્યાએ કોઈ એવા ઉપકરણો, વિદ્યુત ઉપકરણોની અંદર આપણે ફ્યુઝની રચના જોઈ હશે. ફ્યુઝ તમે બધાએ જોયો હશે. તો એ જો આપણા ઘરની અંદર જે વિદ્યુત મેઇન્સ જે હોય છે એમાં જે ફ્યુઝ વપરાય છે એ આ પ્રમાણેના ફ્યુઝ વપરાય છે. એમાં અવાહક આધાર જે હોય છે એ અવાહક આધાર શેનું બનેલું હોય છે? તો કે પોર્સેલિન જેવા ભાગનું બનેલું છે, અને એમાં બે ધાતુના સંપર્ક રહેલા હોય છે. એમાં આ રીતે આવા ધાતુના જે બે સંપર્ક છે એ રહેલા હોય છે, અને આવા બે ધાતુના જે સંપર્ક જે છે એની સાથે ફ્યુઝ વાયર જે છે એ જોડવામાં આવેલો હોય છે. આની સાથે ફ્યુઝ વાયર જે છે એ જોડવામાં આવેલો હોય છે. આવી ફ્યુઝની રચના હોય છે. આ અવાહક આધાર છે. આ ધાતુના સંપર્ક, આ બંને છે એ ધાતુના સંપર્કો છે, અને આ જે છે એ ફ્યુઝ વાયર છે. આ જે યલો કલરમાં તમને જે મેં બતાવ્યો એ ફ્યુઝ વાયર છે. તો યોગ્ય ફ્યુઝ વાયરનું જોડાણ કરવામાં આવતું છે. પછી એક મોંઘા જે ઉપકરણો છે કે વિદ્યુત ઉપકરણોની અંદર એક બીજા પ્રકારનો ફ્યુઝ છે વપરાય છે. એમાં કાચની એક નળી જે હોય છે, એ કાચની નળી, આ રીતે કાચની નળી હોય છે, અને એમાંથી ફ્યુઝ વાયર છે એની અંદર કાચની નળીને સંપર્ક ન થતો હોય એ રીતે ફ્યુઝ વાયર જે છે એમાંથી પસાર થાય, અને એ નળી જે છે એ નળીની બંને બાજુએ એક ધાતુની કેપ આવેલી હોય છે. આવી ધાતુની કેપ આવેલી હોય છે. એ નળીની બંને સાઈડ જે છે આવી ધાતુની કેપ આવેલી હોય છે. તો આ ધાતુ કેપ એટલે કે ટોપી, ધાતુ ટોપી કે કેપ, અને આ કાચની નળી છે, અને આ જે છે ફ્યુઝ વાયર છે. તો ફ્યુઝ વાયર કેવી રીતે કાર્ય કરે છે એ આપણે સમજીએ. તો કે ફ્યુઝ જે છે એને હંમેશા વિદ્યુત પ્રાપ્તિ સ્થાન અને વિદ્યુત પરિપથ જે છે એમાં વિદ્યુત ઉપકરણો જે હોય છે એની સાથે શ્રેણીમાં જોડવામાં આવે. વિદ્યુત ઉપકરણો અને વિદ્યુત પ્રાપ્તિ સ્થાન એટલે કે એસી મેઇન્સ કે કોઈ પણ વોલ્ટેજ મેઇન જે હોય છે એની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિણામ રૂપે એ કેવી રીતે કાર્ય કરે છે? તો કે જ્યારે પરિપથમાં અચાનક કોઈ પણ એવી ઘટના બને, શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ જેવી ઘટના બને,
તો પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એકદમ વધી જાય. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું મૂલ્ય વધી જાય. તો એ ઉષ્મા ઉર્જા વધી જશે, પરિણામે પરિપથમાં ફ્યુઝ જે છે એનો જે વાયર જે છે એ એવો વાયર હોય છે કે જેનો અવરોધ ઓછો હોય અને એનું ગલનબિંદુ નીચું હોય, એવા વાયરનો ઉપયોગ થાય. દાખલા તરીકે એવી ધાતુ કે મિશ્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ છે, લોખંડ છે, તાંબુ છે, સીસુ છે, એવા તારના ટુકડાનો ઉપયોગ થાય છે આ ફ્યુઝની અંદર. જે ફ્યુઝ વાયર છે કે જેનું ગલનબિંદુ નીચું હોય છે અને એનો અવરોધ ઓછો હોય છે, પરિણામે જે અચાનક વિદ્યુત પ્રવાહ વધી જાય છે તો પરિણામે જે ગરમી વધે છે પરિપથમાં, તો એમાં સૌથી પહેલા આ વાયર જે છે એ પીગળી જાય, કારણ કે એનું ગલનબિંદુ નીચું છે ફ્યુઝ વાયર, એટલે એ પીગળી જશે. અને ઈ પીગળી જશે તો એને શ્રેણીમાં જોડેલ છે, તો શ્રેણીમાં જોડવાથી પરિપથ જે છે અપૂર્ણ બનશે, પરિપથ ખુલ્લો થઈ જશે. હવે આપણે સમાંતર જોડાણ ને શ્રેણી જોડાણ ભણી ગયા એટલે આપણને ખ્યાલ છે કે પરિપથ છે અપૂર્ણ બને છે, પરિપથ છે ખુલ્લો બની જાય છે, એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન છે એ અટકી જશે. અને વિદ્યુત પ્રવાહનું વહન જો અટકી જાય તો આ વધુ પડતા વિદ્યુત પ્રવાહને લીધે જે કંઈ પણ નુકસાન થવાનું છે એ પછી આગ લાગવાની ઘટના હોય કે વિદ્યુત ઉપકરણો બળી જવાની ઘટના હોય, એની સામે રક્ષણ આપે છે. તો આ રીતે રક્ષણ આપતું એક સાધન છે ફ્યુઝ જે છે. એની રચના મેં તમને હમણાં સમજાવી. અને એમાં જે ફ્યુઝ વાયર છે કેવો હોવો જોઈએ, તો કે એનું ગલનબિંદુ નીચું હોવું જોઈએ, એનો અવરોધ ઓછો હોવો જોઈએ, એવી ધાતુ કે મિશ્ર ધાતુનો બનેલો હોવો જોઈએ. તો આ રીતે એ વિદ્યુત પરિપથ કે વિદ્યુત ઉપકરણ જે છે એને રક્ષણ આપે છે. અને એમાં જે આ જે ફ્યુઝ જે વપરાય છે ઘરોની અંદર, આપણા ઘરોની અંદર, એ જુદા જુદા માનાંક વાળા વપરાય છે. 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર, આવા જુદા જુદા માનાંક વાળા રેટિંગ ધરાવતા ફ્યુઝનો ઉપયોગ થતો હોય છે. કારણ કે જુદા જુદા પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું હોઈ શકે, તો એવા પરિપથમાં જુદા જુદા માનાંક વાળા ફ્યુઝનો ઉપયોગ થતો હોય છે, જુદા જુદા રેટિંગ વાળા ફ્યુઝનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ તો આ એક વિદ્યુત ઇસ્ત્રી જે છે, વિદ્યુત ઇસ્ત્રી કે જે 1 કિલોવોટ એનો પાવર હોય છે, 1 કિલોવોટ પાવર એનો હોય છે, એનો પાવર 1 કિલોવોટ વિદ્યુત ઉર્જા વાપરે પ્રતિ કલાક. હવે 220 આપણા ઘરની અંદર જે વીજળી આવે છે એ વોલ્ટેજ એના જે છે એ 220 વોલ્ટ હોય છે. આના ઉપર એ કાર્ય કરે છે. તો આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો આપણે વિદ્યુત પાવરની ચર્ચા આના પછીના તાસમાં આપણે ભણવાના છીએ, પણ અત્યારે અહીં વાત આવી છે તેનું સૂત્ર આ પ્રમાણે છે, P બરાબર I ગુણ્યા V. આ એક સૂત્ર આવે છે વિદ્યુત પાવરનું. તો એમાં I ને સૂત્રનો કરતા બનાવીએ તો I બરાબર P ના છેદમાં V. વોલ્ટેજ V છે અને વિદ્યુત ઇસ્ત્રીનો આ જે છે એ પાવર છે, આ પાવર છે, બરાબર છે. તો 200 P એટલે 1 કિલોવોટ, કિલોવોટને વોટમાં ફેરવવા પડે એટલે 1000 વોટ, કારણ કે SI એકમ વોટ છે તો 1000 વોટ થશે. અને છેદમાં વોલ્ટેજ V, વોલ્ટેજ કેટલા, તો કે 220 વોલ્ટ. તો આનું સાદરૂપ આપીએ તો અહીંયા 100 ભાગ્યા 110 છેદ ઉડી જાય, 100 ભાગ્યા 22 એટલે કે 4.5 અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. તો એટલો વિદ્યુત પ્રવાહ ખેંચે વિદ્યુત ઇસ્ત્રી છે. અહીંયા 4.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ આ વિદ્યુત ઉપકરણમાં ખેંચાય છે. તો એના રક્ષણ માટે જે ફ્યુઝની રચના એમાં કરવી જોઈએ, તો એ કેટલા એમ્પિયરનો ફ્યુઝ, કેટલા રેટિંગ ધરાવતો ફ્યુઝ એમાં વાપરવો જોઈએ, તો કે 5 એમ્પિયર જેટલા રેટિંગ વાળો ફ્યુઝનું જોડાણ એમાં કરવું જોઈએ. તો આજના તાસમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ તાસમાં આપણે ફરી મળીશું. આભાર.